બોલ બજરંગદાસ બાપાની પ્રભના પીરની સત્ય સનાતન ધર્મ કી એ જી અમે નિસરણી હે બનીને દુનિયામાં બાપ હે ચડનારા કોઈ નો મળ્યા રે રે ખાધા પણ તપસ્યાના ફળ નો મળ્યા રે રે ઉમેશભાઈ સોડાસમાના 51 રૂપિયા ગાયોના ઘાસચારામાં અહીં આપે છે બાપા સીતારામ. માથે ઓઢી ઓઢણીને એ પગે બાજા ઘુઘરા રે માથે ઓઢી ઓઢણીજી એ પગે બાજા ઘુઘરા ના પણ એ જોનારા કોઈ નો મળ્યા રે રે એ ધીરે જોનારા કોઈ નો મળ્યા રે રે એ ધીરે જોનારા કોઈ ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અમે નારીઓ બની રાતભર રીમા પણ જોનારા કોઈ ના મળ્યા. જગતના ચોકમાં તમે વિચાર કરજો. શરૂઆતમાં સુરેશભાઈ જે ભજન ગાયેલું માં અમરમાને યાદ કર્યા થાય. માછલી પાણીમાં રહે છે મિત્રો, પણ એને પાણી પીવું હોય ને તો એને થોડીક પલટી ખાવી પડે, અને જો પલટી ન ખાય તો પાણીમાં હોવા છતાંય તરસી મરી જાય છે. એમ આ ભવસાગરના પાણીની અંદર હું તમે જે જીવીએ છીએ, પણ કાંઈક જો સારું થવું હોય તો થોડીક પલટી ખાવી પડે, નહીતર મારો બાપલિયો પલટી ખાધા વગરના જેટલા રહ્યા ને એમણામ ગલથોલિયા ખાઈને વયા ગયા છે. અમરમાના જીવનમાં કેવી પલટી! આનું વળીને અમરમાં જતા હતા. અગાઉથી કહેવામાં આવ્યું હતું એને કે બધે ઉભા રહેજો, પણ પરબની ઝૂંપડીએ ગાડા ઉભા રાખશો નહીં. દેવીદાસ બાપુ એ જગ્યાને ભણાવી મારી છે. રક્તપિતિયાઓને ભેગા કર્યા છે. ઘટના ઘટવાની છે બરોબર પરબની ઝૂંપડી આવીને સંધ્યા ટાણું થયું. ભાઈ પલટી કેમ ખવાની એનો આ જીવતો જાગતો દાખલો છે. પરબની ઝૂંપડી પાસે આવતા ગાડું ઊભું રહ્યું. અમરમાના હાહુ એટલું જ બોલ્યા, ભાઈ ઘડીક ગાડું ઊભું રાખ, સંધ્યા ટાણું થયું, મારે 2 કાળિયા ઠાકરની માળા કરવી છે. પરબની ઝૂંપડીની બાજુમાં ગાડું ઊભું રહ્યું. પરબની જગ્યા થોડીક શેઠી દેખાય છે. જાય એમ કહેવાય અમરમાના ફોઈ છે. માળાનો બેરખો હાથમાં લઈને બેઠા, અને અમરમા જ્યાં ગાડાથી નીચે ઉતર્યા, હમણાં ફોઈ કે બેટા અમર બધે જાજે, પણ હામી ઝૂંપડી દેખાય ને ત્યાં ન જાતી બેટા. ત્યાં દેવીદાસ બાપુએ જગ્યાને ભણાવી મારી છે. હા કોઈ નહીં જાવ એમ કહીને અમરમાં નીચે ઉતરે. પણ માને એમ થયું અમરમાને જોવા તો દે બાવે કેવી જગ્યા ભણાવી છે.
બરોબર અમરમાને વાડની બહારથી ડોકાવું એને જોવું અહીંયા સંત દેવીદાસ બાપુ ઉજબ ડોહીને નવરાવે છે ઠેઠ મવા તાલુકાનું દ્યાળ કોટડા જે ગામ આવ્યું છે એ દ્યાળની ઉજબ ડોહી એને દરિયામાં નાખી દીધેલી ન્યાલી દેવીદાસ બાપુ એમ કહેવાય કે જોળીમાં લઈને આવેલા ડોસીને રક્તપિત થયેલો ડોસીને લીમડાના પાણીથી ઉના પાણીથી દેવીદાસ બાપુ જ્યાં નવરાવે ડોસી રાડ્યું નાખે રેવા દે દેવલા મને વેદના થાય બાપ રેવા દેવીદાસ બાપુ કે હમણાં મટી જાય હમણાં તમને હારું થઈ જાય દેવા મને મારા કેદારિયા પાસે લઈ જાન બેટા ઉજમ ડોહીના દીકરાનું નામ કેદારિયો હતું તેથી દેવીદાસ બાપુ એટલું બોલ્યા હતા હે હમ પુરુષોના પાપ ધોનારી જનેતા તને આજ તારો કેદારિયો હળિયે લાગ્યો છે મને તું તારો કેદારિયો ગણી લે માં હું તારો કેદાર છું માં જેદી તું પરણીને ગઈ દ્યાળમાં તેદી તારું શરીર આવું હતું ઉજમ ડોહીનો રોગ ભૂલાઈ ગયો ભૂતકાળમાં વહી ગયા ડોશી દેવલા જાળજી બજારમાં બાપુ જેદી પરણીને આવી તેદી હું બજારમાં એમ કહેવાય હેલ ભરીને નીકળું ને દેવા તો મલકની નજરો એમ કહેવાય કે મારા પગની પાયલ ઉપર થંભી જાતી મારા જોબન ઉપર થંભી જાતી એવું તો મારું જોબન હતું દેવા પણ બાપ આ શરીરમાં રક્તપિત થયો ને મારો પેંડનો દીકરો મન દરિયે નાખવા તૈયાર થઈ ગયો તેવી દેવદાસ બાપુ એટલું બોલ્યા મારે આ દેહના આજ હાલ છે હારાના હવ હગા છે માં નરહાનો કોઈ હગો નથી આ શબ્દ અમરમાને સાંભળવા પલટી ખવાઈ ગઈ ભાઈ હાય હાય હારા શરીરના જ હવ હગા હોય મારો આજ દેહ હારો છે એટલે મારે ગાડા આવ્યા છે પણ જેથી આ શરીરમાં રક્તપિત નીકળશે કદાચ આ દેહ ખાલી થઈ જાય તેથી મને નાખી એની કરતા આનું આ શરીર આ બાબાને હોપી દેવા હું વાંધો છે ધીરે 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 ડગલા ભરતા ભરતા એ અમરમાં જા સંત દેવીદાસ ઉભા છે એની સામે આવી માં ઉભા રહ્યા દેવીદાસ
બાપ ઝુકાય નહીં. હું ઝૂકું તો મેં વે ભજવો ન કહેવાય, મેં વે લજવો કહેવાય. તાક તો મોહન મારો ભાવનગર મૂકી ગયો કે દરબારી મંજૂર છે. હોનાના તોડા હામું નહોતું જોયું અને મોહન એમ કહેવાય કે ભાવનગર મૂકીને વયો ગયો તો. આનું નામ કલા. અત્યારે કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા હોય, દેતા રહેજો દેતા રહેજો. તું તો મૂંગો મર, તારા બાપ બીજા દેહે ઘણા. હે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા. અમે નારીઓ બની રાતભર રેમા પણ જોનારા કોઈ ના મળ્યા. પણ ભગત બાપુ આગળ શું કે આંગડા કપાણા અમારા એ અગ્નિ માં હોમાણા રે. આંગડા કપાણા કોઈ નો મળ્યા રે. અમે રાખે બનીને પછી ઓલવાના પણ ચોલનારા નો મળ્યા રે રે. તેથી ચોળનારા કોઈ નો મળ્યા. અંગડા કપાણા પછી અમે અગ્નિમાં હોમાણા. આ દેશનું લાકડું ને ઝાડે અફસોસ કર્યો આપણે સામે. આ જ વિસ્તારના વિદ્યારામ હરિયાણીને કેમ ભૂલાય? આ વિસ્તાર હે એનો એક પ્રસંગ મને યાદ આવે છે. એક ઝાડ પાસે માણસ ગયો ને માણસે કીધું કે ભાઈ ભૂખ લાગી, ઝાડ ક્યાં ફળ તારા બાપના છે, મેળ ઝપટ કરવા. અને પછી તો પરબારું મળે એટલે આપણે તો મૂકી નહીં બાપા. આપણે જો કોઈની ઘરે જમણવાર હોય, લગ્ન પ્રસંગ હોય, જમણવાર હોય એટલે ગરધણી પંગતમાં આટા મારતો હોય. ગરધણી હોય ને એમ કે ઘર ઘોડે જમજો બાપા, ઘરનું સમજીને જમજો. હું કામ અમુક ઘરે 2 રોટલી ખાતા હોય, બાર 18 લાડવા ઉલાળી દે. એટલે ગરધણી કે ઘર ઘોડે ભાઈ કાપા નો વાળતા, ધીમા ધીમા. હા એક જણી નવી બાય પરણીને આવી એટલે નણંદબા રહોડામાં રોટલા કરતા હતા. ન્યા ગઈ એ કે નણંદબા હવે હું આવી ગઈ છું, મારે રોટલા કરવા જોઈએ. નણંદબા કે ભાભી હમણાં થોડાક દી તમારા પીળા હાથ છે, મહેંદી હાથની હુકાણી નથી, હરો ફરો સોપાટીએ જાઓ, રસોઈ તમારે નથી કરવી. નહીં નણંદબા હવે હું આવી ગઈ, મારે રસોઈ કરવી જોઈએ. બહુ નણંદે સમજાવી પણ ભાભી માને. ભાભી હામાં પૂરે આવેલી હતી. નણંદબાએ કીધું કે આવ્યું તો ગઈ. ભાભી મળ્યા રોટલા કરવા, નણંદબા મળ્યા ઉપાડવા. 12 રોટલા બારા લઈ ગયા, 13મા લોટનો ગળ્યો હાથમાં અને ભાભીને પરસો વળગ્યો કે આ ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા એટલે ધીમેક દિન નણંદબા ને ભાભીએ પૂછ્યું કે હે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે ભાભી આપણા ઘરે કોઈ મહેમાન નથી. એ કે તો આખું ઘર બેહી ગયું? કે ના ના બધાય તારા બાપ બાકી છે. એ કે તો જમે કેટલા હતા? કે એકલો ખાય. એકલો ખાય કે હા પણ કે 12 તમે લઈ ગયા બારા. એ કે 18 તો તારો બાપ આડો પડે, કડે રાખ. હું એટલે તને ના પાડતી હતી પણ તું હરખ ફુદડી થઈને મંડા નહીં. એ કે પણ નણંદબા ઈ તો કયો કે આ જમનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને લાવ્યો મારો ભાઈ લાથો. ઓલી એ 13મા લોટનો ગળ્યો કથરોટમાં નાખીને કે તારો ભાઈ લાથો, આજથી મારો ભાઈ લાથો. ખડી ક્યાંથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ અને પાછી નણંદ ને કહેતી કે નણંદબા તારા ભાઈ ને કહેજે ખોરાક ઘટાડે નગર તારી માં બીજી આવે. એ આમ જ જાય. હે જમવામાં બહુ હોશિયાર. ઝાડ પાસે જઈને કીધું મને ભૂખ લાગી. ઝાડે કીધું કે આ ફળ તારા છે, મેળ ઝપટ કરવા. પરબારા ફળ મળ્યા, દોઢા ખાધા, પેટમાં મળ્યું દુખવા એટલે માણા પાછો ઝાડને મળ્યો ગગલાવા. હે કે આ ભલા માણા તે હાચી દાને તે ફળ નથી આપ્યા, મને પેટમાં મળ્યું દુખવા. ઝાડ કે મેં હાચી દાને તે આપ્યા પણ તું પરબારા ફળી ગયો. પેટમાં દુખે કે હા એક કામ કર, માથે ડોડવા આવ્યા ને તોડીને લઢીને પી જા, ઔષધિ થઈ જાય અને તારું દર્દ મટી જાય. ડોડવા તોડી લઢીને પી ગયો, શાંતિ થઈ. પછી એને પરણાવ્યો. પરણાવે ને ઉંમર લાયક થાય વણ તો એમાં એવો લગન ગાળો ફાટી નીકળ્યો.
વર્ષના આજી બાપા બાકી હતા ને ઘણા ઈ ઓણ પૈણે જો હશે કોઈ ઓલા ભાવમાં મોરલો માર્યો છે બાકી બધા પરણી ગયો. અને લગ્ન વસ્તુ એવી છે, લગ્નમાં કોક આમ તલવાર લઈને આટા મારતા તો આપણે હૈયે સડે કે એક દે આપણે આમ કોક નો ઢોલ સાંભળે ને તો 70 વર્ષના બાબાની કડિયાની કોહ મળે તૂટવા ભાઈ. હમણાં એક બજારમાં ખહુરિયો અને એક ડાઘો બે કૂતર્યા રે, ખહુરિયો ને ડાઘો. પણ બજાર એવી તમને કોઈ કોરી કોઈ દી રોટલી નો નાખે. ડાઘાનો મગજ જો ખહુરિયાને કે હાલ બીજી બજારે ભેગા થાય, આ બજારમાં નો રહેવાય, ભાગી જવાય. ખહુરિયો કે આપણે આસન વાળ્યા તારે જવું હોય ને જા. ઈ ડાઘો વયો ગયા પછી 15 દિવસે ડાઘો ઈની બજારમાં પાછો નીકળ્યો, પણ ખહુરિયા એનું આસન નતું મૂક્યું. બોલો, નાન્યા બેઠો થા. ડાઘો ખીજાણો કે માણા થા, આ હું 15 દિવસ બહાર ઝપટું કરું, એવી રોટલી એવા શાક મળે તું અહીં ભૂખ્યો તરસ્યો આયલી ઉભો નથી થતો, એનું કારણ હું? એ કે કારણ એક જ છે. તક શું? એ કે હામી ડેલી છે કે નહીં? તક હા. તક એ ડેલીમાં રોજ માં દીકરી બાંધે અને એની માં ખીજાય ને એની છોકરીને એમ કે હવે જો કોઈ દી હામું કાંઈ બોલી તો ઓલા ખહુરિયાને પરણાવી દે. હા, લાંબી વાટી વાળા ફડાઈ ક્યાં મોઢા ફૂટશે. એ વાટે ને વાટે ખહુરિયો આસન નતો મૂકતો. એમ બિચારા કઈ ખહુરિયા થઈ ગયા. ભલાથી ને ગિરનાર ભેગા થાજો નો ગોઠવાય તો. એમ આને બરોબર પરણાયો એટલે પછી નોખું મકાન કરવાનું આવ્યું. પાછો ગયો ઝાડ પાસે, મારે મકાન કરવું છે. અને તેથી ઝાડે કીધું ભલા માણા, તમારા માટે મેં જગતના ચોકમાં ઉભા છીએ, હાથમાં લે કુહાડી અને થળિયામાં ઉલાળી નાખ. અને ઝાડને કાપી નાખ્યું અને એના એમ કહેવાય બારી બારણા બનાવી નાખ્યા. મકાન તૈયાર થઈ ગયું, રહેવાય ગયા. ઘરવાળીએ કીધું કે હવે બળતણ લઈ આવો. પાછો કોદાળી ખંભે લઈ અને બળતણ લેવા માટે નીકળ્યો, પણ યાદ આવ્યું બોલું ઝાડ કાપી નાખ્યું ને એ ઠૂઠું હુકાઈ ગયું છે. હવે એના મૂળિયા ખોદી અને હું મારા બળતણમાં એમ કહેવાય વાપરી નાખું. અને માણસે જઈ અને જ્યાં મૂળિયામાં કોદાળીનો ઘા કર્યો ભાઈ, લીલી કુપળીઓ ફૂટી હતી ને એમાં અવાજ આવ્યો. માણસને કહેતો હતો, શું કહેતું હતું ઝાડ? કે દીધા ફળને દોડવા અમારી કાયા કપાણી, પણ હવે હદ છે હરિયાણી. ઓલા મૂળિયા ખોદે માનવી, ઓલી હદ છે હરિયાણી, આ તો મૂળિયા ખોદે માનવી. હે અને એટલે કીધું આંગડા કભાણા અને પછી અમે અગ્નિમાં હોમાણા, અમે રાખું રે બની પછી ઓલવાણા, પણ ચોળ નારા કોઈ ના મળ્યા. આગળ શું ભગત બાપુ? હે કે માથડા કપાણા અમારા ઘંટીએ દળાણા રે, માથડા કપાણા મારા, માથડા કપાણા મારા, એ અગ્નિમાં હો માણા રે, અમે ચૂલે રે એ ચડીને પછી પીરસાના પણ જમનારા કોઈ. જમનારા કોઈ નો મળ્યા રે રે એ જી જમનારા કોઈ નો મળ્યા રે રે. કાગે બ્રહ્મલોક છોડ્યો એ પતિતોન કાજે રે,
કોઈ નો મળ્યા રે રે જી એ દિલ નારા કોઈ નો મળ્યા રે રે જી ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ નો મળ્યા રે રે જી એ જી તપસ્યાના ફળ નો મળ્યા આગે બ્રહ્મલોક છોડ્યો આ પતિતોને કાજે અને અમે હિમાલયથી દેહુ પડતી મેલી પણ ઝીલનારા કોઈ ના મળ્યા